હા વિરાજી એટલે આવ કે પેલો નહીં શકો શકો પેલો દિનિયો હા બે બાકા બંધી યાર શું કરશું તે એની દોસ્તી તોડાઈએ પણ આપણે બે દોસ્તી બનાવી કમ્પ્લીટ તો ચાલે નહીં ના ચાલે યાર એ પછી એને લાગે કે કોપી કરો નહીં હાથ ગયા છે એવું કર હા તોડાઈએ એની દોસ્તી રાખ પછી કે હે નહીં પેલા જો અલે આ તો દીનાજી અને સકાજીની વાત કરો સકાજી દીનાજી કેવું પડશે તમારી વાત કરતા હતા તું મારી દોસ્તી તોડવાની કોણ કહેતું તું હા પેલા અલે વિરાજી તમારી દોસ્તી તોડવાની વાત કરતા હતા એ તો મને ખબર હતી એરા બે દુશ્મન એરા ના અમે બે બહુ કટ્ટર દુશ્મન એટલે એવું કરું અત્યારે હું જાઉં જો તું અત્યારે હંતાઈ વાત જોજે હો હું કે હું અત્યારે ખાલી પાણી વાળવા જવું તું જોજે કે એરા અને હું કે બરોબર અમારે પાક્કી ભાઈબંધી એટલે યાદ રાખજો જો તૂટી ને તો સમજી જાય આગળ ગામમાં અમારું નામ બદનામ થયો સમજો જોજે હું જવું હોય એટલે પેલાનું ધ્યાન રાખજો ને ઓ હા હું કોઈ ઊંધી કે ને તો હાવું ખબર પેલા તો પેલા જ પાણી વાર નથી ઘરે જાય કેવા આવો ને કાળુજી પછી એનું કહું વિચારું હા ઘરે જાય તો કહું ઘૂમી બોલ એ બેસી જવા દે બોછો ના હા દીદુજી ઓ કરે એકલા આ બે હે હોય યાર હા મેં બેસી પડે એને પેલા બંધ પેલા પાક્કા બંધ ના તમારે ચા પાણી કરવી ના ના તમારા માટે મજબૂત કરવી ના હું ક્યાં સકાજી નહીં હા તમારે શું ખોદતા હતા તું દીદુજી ઓમ નથી એમ ઓમ નથી એમ એવું કહેતા આજથી વાળી મારી દોસ્તી ખતમ અલે આ તો હારું વાચુકલું ભાઈબંધી તોડવાનું કે શું કરવાનું અલે આ તો ગદ્દાર નીકળ્યો મારે જોડે હારું હારું ખાતું ને શું કરવાનું હવે લેવાનું તું કોઈ ખબર હતા લા પણ એટલે મારા જોડે રહેતો તું તે તમારા પાકું બરાબર ને ખાઈ ખોદું ને ખાઈ ખોદ જ રહ્યો ખાઈ ખોદ જ અલે હારું મારે સકાજીને કેવું પડશે અલે કાળુજી હા ચલો જાઓ અલે તમારા નીકળને જાય હતો તો હું એ બોચરમાં બેહી પછી જતો તો ચોક પણ તમારી વાતો કરતા હતા તમારી દોસ્તી ચોરાની મને ખબર હતી એના ખોદરી કરવા જાય તમે જ વાપર્યું હતું ને હા પેલા દિનેશ મને ખબર હતી તમે કીધું તું ને એ પ્રમાણે એરા કરવાના આસ્તર જે દિનેશજી બોલાવતો કે પેલા સકાજી બોલાવો કે જા જા પોતાને જે બે જરા હા જો હા પણ મેરજી હારું હવે પેલા આવતા જશે બેહર્યા દે આવતા જશે સકાજી હા બી શું કરો યાર કોઈ નહીં અહીંયા અત્યારે આવ્યો તો પોણી વાર જતો તો એટલો હો ને કાળુજી એ કે હું પોણીવાર મોકલું માણસો ને તેરા પોણીવાર જતા રહે તો હું કહું હર કાલે આપી દે પૈસા તો એમને તો હું કહેતો હતો કે હળો કેવું કરો તમે હળો હા મજામાં ને ઓ મજામાં ચા પાણી કરવી બોલો ના ચાલશે ચોક વાત લઈને આવ્યા મેં બોલો નહીં યાર તો દીરુજી નહીં હા એ તમે શું કહેતા હતા એ તો મારો પાક્કો પૈસ બનશે હારું પાક્કો હોય બરું તમારો ગદ્દાર ને હરે ગદ્દારી કરો તાન હારું આ તો ડખો પડે શું કહેતા હતા શું કહેતા હતા રે ચૂ કહેતા હતા તો વાપરશો નહીં એ તમે મારશો એ ભાઈ તોડી પડશે તો તમારા પૂરી જ પડશે તે ખતમ આમ ને તેમ નામ તેમ બોલ જ કરતા હું તો એને હારો મારા જીગરજાનો ટુકડો માનતો હતો એ તો લે તારી ગદ્દાર ને હે ગદ્દારી ને હે ગદ્દાર
એ પેલું નહીં કહેતા કે ઓળખીતામાં જ ગદ્દારી નીકળો. હા સાચી હતી યાર. તો કરવું પડશે એનું તો. શું કરવાનું તમારે? હવે એની ભાઈબંધ તોડીને પછી એના આગળ બોલાવાનું બંધ કરે નાખે મોટું. કરી નાખો ને. આવડો વાતો હાચુકલીમાં તું કહેવાયા છે કાળુ ભાઈ તમારી વાત સાચી હતી. આ બે હાચુકલીમાં કહેવાયા છે. આવું કહેતા હતા કે બીજું કોઈ ગાળું બાળ જતા હતા. બીજું શું કહું? ગાળો એટલે આ તો જબરું ફેંકો હલે ફેંકમ ફેંકી કરો. આ તું સારું તે મને કાળુ ભાઈએ કહી દીધું નકર તો હું થાત. હા કોઈ બીજું તો નતા કે ને કોઈ બીજું કોઈ નથી કહેતા. ગાળો દેતા એવું કરતા. હું યાર ગદ્દારી તમે જીએ. મારો જો જીએ તમે. મેં તો શું કહ્યું? બખાય દે બરાબર ને બખાય બરાબર મજા આવશે. ના ભાઈ લે આ કેટલું રહેવું કીધું? બોલે આ કાળુજી હું તો મનમાં યાર હું કહેતો તું આ તો કેવું ફેંકમ ફેંકી કરતા હતા ખબર કે ગાળું દેતા હતા અને કે હવે તો જો ખાલી એમને હીરા તો હારા કે તમારા પાક્કા ભાઈબંધ થઈને કે ગદ્દારી કરતા ને ઓમ કરતા હતા ને ગાળો બોલતા હતા ને બીજો ને તો હાચુકલીમાં ભાઈબંધ તો ના ખબર સારું તો તમે કહી દીધું યાર થેન્ક યુ યાર. અને હું કહું હવે તો એમને એવી મજા ચખાઈએ ને બેનો હવે કોઈ દારો આવી તો વિચારવાનું નહીં કરે નહીં કોઈ એમને આપણે એવું ફેમસ થઈ ગયા અમે બધા એમાં તો એમને જલન જબરી થવા માંડી. શું કેવું? કરવું પડશે એમને નહીં કોઈ સરપંચને કહીએ પછી સરપંચને હું કેવું આપણે સંભાળે એવું નહીં કોઈ નભો પેલા દિનેશજી જોડે નભો. ઓ દિનેશજી શું ચાલે છે? આમાં પેલા આવી ગયા કે દિનેશજી કે ગાળો દેતા હતા ને કે આમ કરતા હતા. કીધું તમને? તમને ખબર નહીં? ના. અરે તો મને એમ કહેતા હતા કે તમે ગાળો મને દો. આપણો આ કાળુભાઈ નતા કેવાયા કઈરા આપણો ભાઈબંધ તોડવા હતા એમાં એ આયા હતા તમને હજી ખબર ના પડી? હું યાર તમે જે વાતો કરતા હતા ને તારે મિયા કાળુભાઈને મૂકી દો તો હપડજો એમની વાતો. હો તે એમને તમે શું કીધું? એમને કીધું કે આ તો ગાળો દેતા હતા અને એમ કહેતા હતા એવું કહેતા હતા. એવું હારું મને એમ કહેતા હતા કે દિનેશજી તમે ગાળો દેતા હતા ને ઊંધું સીધું કહેતા હતા ને કે બહુ કે એમ કહેતા હતા કે ગદ્દારી કરો હન. હું તો સારું મનમાં વિચાર્યું તે સારું કર્યું તે કાળો ભાઈએ આપણને કહી દીધું એમાં આપણે બે એને ખબર પડી ગઈ. એવા એમને તો મજા ચખાવાની છે. શું કેવું? અત્યારે શિયાળો હોય તો વહેલું જવું પડશે. બોલો જોજો હાથ ફાટી ગયા મારા જોવાનું તાર. હવે કોક કરીએ એમનું. હા તો બ્રો જો એમને એ આવે ને હા એમને હોમો આવે ને ખાલી એમને કહી દેવાનું તો અમે આમ ન તેમ આપણે લગાવવાનું ખાલી અને હારે રોકાવતું હોય બરાબર. તો એકદમ આપણે એમના ઉપર ચડી બેવાનું તો તમે શું ખોટું કહેવો ને અમારા કાળો ભાઈને સબૂતીમાં હતા અને તમે અહીંયા વાતો કરતા હતા અને અમારા કાળો ભાઈ ઉપર ચડીને વાત કરતા હતા ને હવે આવતા જે શી રહ્યા જે બે હતા એમાં બોલ અને તમે એ વચ્ચે બે એટલે એમને લાગે કે ના વાત કરતા નતા. શું કરો છો ભાઈ? ખોટું નતા કેતા કે ગાળો દેતા એમને કે અરે મને નતા કેતા તો તમે ઓર ગાળેલા પણ યાર મિયા તો એમને કોઈ દીધી ના પેલા એરા મન દેતા ઝઘડો નહીં ઝઘડો. અરે ભાઈ તો બોલવો ને તમે કેતા એ તમે ગાળો દેતા હતા યાર. પણ મિયા એમને ગાળો જો દીધી એરા મને દેતા હતા હું પેલા જો અરે એ તમે મને દીધી હતી ભાઈ. તેનું કરી હવે તમે એ બે હો પકડો હવે યા અમે તમે શું કહેતા તો અમે એકબીજાને ગાળો દીધી ગાળો દીધી અમાર કાળો ભાઈ ઉપર જ બે તો તમે એ વાતો કરતા હતા ને તમે તો પણ વાતો કરતા હતા ને મને ખબર હે. ઓ તમે આ કાળો ભાઈ લેબડો કાપા ઉપર ચડ્યા ને તમે વાતો કરતા બધી કાળા ભાઈઓ આપણી અને તમે દિનાજીને હું વાત કીધી તો એ બધી ખબર પડી ગઈ અમને. ઓ પેલા તમે અમને બખાવા માંગતા ને ભાઈબંધ તોડવા માંગતા હવે તો તમે જેલમાં લઈ જઈએ. જેલમાં નહીં આલી ફેર આપણે સમાધાન કરીએ. શું કરાવો
અમનું કરવું એડો હોકર બોધિંગ ગોમાં ફેવરી હોકર બોધી તો ગધેરો પર બેહારી ને ગધેડો કો બેહાની ગધેરો પણ હોય યાર ફેર સાયકલ ને આગળ બેહારીએ ગમે ત્યાં બમ ફાવે તો ઉલડી પડે વાડી ગડી એની જગ્યાએ બેહારવાના હા એડો પોતાને હું એ મારી જો આરા હવે પકડીને લઈ જઈએ બરોબર આરા છૂટી ન જાય તો સારું બરોબર શું કેવું જલ્દી હો તો સાયકલ લઈ જઈએ જોડે એક સાયકલ તો ઉભરો આ કની સાયકલ લે કાળો ભાઈ નહીં અલે આને પકડો ને કે છૂટી જા ઉભરો હું સાયકલ લે હારું નાઈ જાવ યાર આવું યાર કાળુ ભાઈ પકડ્યો લઈ એ કાળુ ભાઈ પાપા તો તમે નતા દોડતા હું તમને કહેતો તો અમને જો આ મને વાગ્યું હોય યાર હું યાર પેલા ઇન્ડમ દે સંતે જાવ યાર મળ્યા જ નહીં કરવાનું બોલો આવી ભાઈબંધી કોઈનો આ ભાઈબંધનું નામ જલન થાય આ ભાઈબંધનું કોઈને નામ મળે તો હા હું કેવું લે આવા ભાઈબંધો થઈને આવી જલન કરતા હોય શું કરવાનું બોલો આવા ભાઈબંધ જય માતાજી મિત્રો કેવી લાગી અમારી કોમેડી મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ કરજો.